રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન, સૌરાષ્ટ્રનું સૌથી મોટું કહી શકાય એવું ડિમોલેશન હાલ જંગલેશ્વર વિસ્તારની અંદર શરૂ થઈ ગયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ 1400 થી વધુ મકાનો તોડી પાડવાના હતા, જેમાંથી 1026 જેટલા લોકોએ સ્વેચ્છાએ પોતાના જે મકાનો છે એને ખાલી કરી દીધા છે. ત્યારે હાલ અત્યારે ધરાતલ પર કેવી પરિસ્થિતિ છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતભરની નજર હાલ રાજકોટના જંગલેશ્વર જે વિસ્તાર છે તેના પર ઠકેલી છે. આજે સમગ્ર વિસ્તાર છે એને 7 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે અને 64 થી વધુ જેસીબી, ટ્રેક્ટર અને અન્ય જે સાધનો છે એ મળીને કુલ 260 થી વધુ મશીનો જે છે એને કામે લગાડી દેવામાં આવ્યા છે. અને સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 2500 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોનો જે કાફલો છે એ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર તૈનાત કરી દેવામાં આવ્યો છે. કાર્યવાહી થાય તે પહેલા જ અત્યાર સુધીમાં જે છેલ્લે જે આંકડાઓ સામે આવ્યા છે મુજબ 1026 જેટલા મકાનો છે લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે અને બાકીની કામગીરી અને જે પરિસ્થિતિ છે એના પર નિયંત્રણ રાખવા માટે ડ્રોન કેમેરા અને વોકી ટોકી સેટ દ્વારા સતત મોનિટરિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. BSI ટીવી ન્યૂઝની જે ટીમ છે એ હાલ ધરાતલ પર પહોંચી છે અને ત્યાંથી જે લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં ખરેખર હાલ શું પરિસ્થિતિ છે તેના જે અહેવાલો છે અમારા સંવાદદાતા દ્વારા મોકલવામાં આવ્યા છે. તેમની પાસેથી પણ વધુ વિગતો મેળવીએ કે ખરેખર જંગલેશ્વરમાં હાલ ધરાતલ પર શું પરિસ્થિતિ છે. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે. જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, રાજકોટ જંગલેશ્વર વિસ્તારની અંદર મહાનગરપાલિકા દ્વારા છે તે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. જે રીતે વાત કરવામાં આવે તો જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનની અંદર વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનમાં જે રીતે વાત કરીએ તો વર્ગ 1ના અધિકારી, તકનીક સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ઓપરેશનની અંદર 64 થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 ઇટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260 થી વધુ મશીનો સાથે માઇક્રો મેનેજમેન્ટનું પ્લાનિંગ છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. અને આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે જંગલેશ્વર વિસ્તારની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે વાત કરીએ તો દ્રશ્યો આપ જોઈ શકો છો. સુરક્ષાના ભાગરૂપે પોલીસ કાફલો છે તે પણ તૈનાત કરવામાં આવ્યું છે. 2500 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વાત કરીએ તો 1026 મકાનો, જે રીતે મહાનગરપાલિકા દ્વારા માહિતી મળી છે તે રીતે 1026 મકાનો છે તે લોકોએ સ્વૈચ્છિક રીતે છે તે ખાલી કરી દેવામાં આવે છે. જ્યારે બાકીની કામગીરી પર 25 જેટલા ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર છે તે પોલીસ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી રહી છે. આ દ્રશ્યો આપ સીધા જ જોઈ શકો છો. રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે જંગલેશ્વર વિસ્તારની અંદર હાલ હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસનો એ લોખંડી બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. 2500 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 7 ઝોનની અંદર જે રીતે ક્લાસ 1 અધિકારીઓની નિમણૂક છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BSI ટીવી ન્યૂઝ, રાજકોટ. હાલમાં જંગલેશ્વર વિસ્તાર જે છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આજી નદીના કિનારે પેરેલલી આવેલો છે. એમાં ટીપી રોડ અને આઈડેન્ટિફાઈડ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની આખી પ્રોસેસ ચાલી રહી છે. એમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બગડે નહીં એના માટે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર અને અમારી બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે. અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું. જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60 થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે. પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા.
40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે. અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું જ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ જગ્યાએ કોઈ રેઝિસ્ટ કર્યું હોય, અનનેસેસરી ખલેલ પહોંચાડી હોય એવા કોઈ બનાવો બનેલા નથી. જે શંકાસ્પદ એવું લાગતું હોય કે જે આખી સમગ્ર પ્રોસેસ જે છે એમાં ભડકાવનારું બયાન આપી શકે એમ છે, અથવા તો જે આખી શાંતિપૂર્ણ ચાલી રહેલી પ્રોસેસમાં કાયદો વ્યવસ્થામાં ખલેલ પહોંચાડ્યા છે એને રાતના સમયે ડિટેન કરવામાં આવેલા. હવે હિન્દી વાળા હોય, સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે જંગલેશ્વર વિસ્તારમાં જે દાદાનું બુલડોઝર છે તે વહેલી સવારથી જ છે તે ગર્જના કરી રહ્યું છે. વહેલી સવારથી જ છે તે રાજકોટ મહાનગરપાલિકાના જે ટીપી શાખામાં ગેરકાયદેસર બાંધકામ હતા તેને હાલ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે વહેલી સવારથી જ છે તે જંગલેશ્વર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને દાદાનું બુલડોઝર છે તે ગરજવા લાગ્યું છે. જોઈ શકાય જે ગેરકાયદેસર બાંધકામ હતો તેને હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે. અને અહીંના જે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારી છે તેમની સાથે આપણે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કરીશું. વહેલી સવારથી જે દાદાનું બુલડોઝર છે હાલ ફરી રહ્યું છે, કઈ રીતની સાવચેતી રાખવામાં આવેલી છે અને કઈ કઈ તકેદારી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડની જે કપાતમાં મિલકતો આવે છે તે તમામ મિલકતોમાં સૌથી પહેલા તો પોલીસના સ્ટાફને સાથે રાખી દરેક મકાનની તલાશી લેવામાં આવે છે કે અંદર કોઈ વ્યક્તિ, બુજુર્ગ કે બાળકો ના હોય તો એ લોકોને વિનંતી કરી અને બહાર બોલાવી સલામત સ્થળે ખસેડી અને ત્યારબાદ જે માર્કિંગ કરવામાં આવ્યું છે તે માર્કિંગ મુજબની કપાતની કામગીરી કરવામાં આવી રહી છે. અને પીજીવીસીએલ સ્ટાફ સહિત મેડિકલ ટીમોને પણ સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપ જોઈ શકો છો કે પીજીવીસીએલ નો સ્ટાફ હાજર છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેલ્થનો, આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર છે તથા અન્ય વિવિધ પોલીસ વિભાગના વડાઓ પણ સાથે છે. તમામની સાથે રાખી સલામતીની પૂરતી તકેદારી સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ચોક્કસથી તમામ વસ્તુઓની છે તે સલામતી રાખીને છે તે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવેલી છે. મેડિકલ ટીમ સાથે ફાયર ટીમ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને વહેલી સવારથી જે ડિમોલેશનની છે તે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ. આજે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી છે એ જંગલેશ્વરની આસપાસના જે વિસ્તારો છે, એકતા કોલોની, જંગલેશ્વરની વિવિધ શેરીઓ છે, સરદાર પટેલ સ્મશાન રોડ છે, બુદ્ધનગર અને રાધાકૃષ્ણનગર સહિતના બધા જ વિસ્તારો છે એની અંદર હાલ કામગીરી જે છે ડિમોલિશનની કરવામાં આવી રહી છે. અને ગુજરાતભરની નજર હાલ રાજકોટના આ જંગલેશ્વર વિસ્તાર પર ટકેલી છે. હવે આ ડિમોલેશનની જે પણ સતત અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારો આ વિષયને લઈને શું મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.